નમો હિંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્છાયણમ નમો લોય સમતાઉણમ એસો પંચન્મુક્કારો સમભાવપણાસણો મંગલાણમ ચ સભ્યેસિમ પરમમ ભવૈ મંગલમ. હરિયમ સિદ્ધાયર્યા ઉચ્છાયા સાઉણોય સંમત્તમ નાણમ ચરણમ ચ તવો એ પૈનવગમ પરમ તત્તમ. આસનનો ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાથી ગૌતમ ગણધર રાજગૃહ નગરીમાં પધાર્યા છે. રાજા શ્રેણી ગાદી ભવ્ય આત્માઓ ગૌતમ ગણધરને વંદન કરી ધર્મ જિજ્ઞાસાથી બેઠા છે. ગૌતમ ગણધર બહુ સરસ વાત કરે છે કે બહુ જ મુશ્કેલીથી દેવ દુર્લભ એવો આ મનુષ્ય જન્મ મળે છે. કોઈ પણ વસ્તુ મળ્યા પછી સસ્તી લાગતી હોય છે, મળ્યા પહેલા બહુ મોંઘી હોય છે. કેટલાય કષ્ટ સહન કર્યા પછી મનુષ્ય જન્મ મળે છે. એનો ઉપયોગ સર્વ દુઃખોથી મુક્ત થવા માટે, ધર્મની આરાધના કરવા માટે જ થવો જોઈએ. ધર્મમાં પ્રથમ ધર્મ દાન ધર્મ છે. અનાદિકાળની વસ્તુ માંગવાની અને ભેગી કરવાની જે વૃત્તિ, જે સંસારનું મૂળ છે, એને તોડવા માટે જ દાન ધર્મ છે. એકવાર સંસારના મૂળ છેદાય પછી એનાથી મુક્ત થતા વાર ન લાગે. એટલે પ્રારંભ ધર્મ નો દાનથી જ થાય. દાનમાં સર્વશ્રેષ્ઠ દાન નમસ્કાર દાન છે. નવ પ્રકારના દાન છે, 9 પ્રકારના પુણ્ય છે. દાન એક પુણ્ય છે. 9 પ્રકારના દાન છે. 9 પ્રકારના દાન એ જ 9 પ્રકારના પુણ્ય. અચ્છા. ઠાણક સૂત્રમાં એનું વિવરણ. દાનમાં, શીલમાં અને તપમાં, ત્રણેય ધર્મમાં ભાવ ના આવે ત્યાં સુધી બધું નકામ. ગમે તેટલો માલ પડ્યો હોય પણ ભાવ ના આવે શું કામનો? એક પૈસો ના મળે. ગમે તેટલા મીઠા ભોજન હોય પણ ભાવે નહીં તો એની મજા ના આવે. પૂછા વળતા શું થાય? બધે ભાવ જોઈએ. કોઈ ગમે તેનો પૈસાવાળો હોય પણ એનો ભાવ ન હોય તેના ઘરે જવાય? બધે પહેલા ભાવ જોઈએ. તમારે ભાવ જોઈએ છે, ભાવ આપવો નથી. ત્યાં પછી કંજુસાઈ આવી જાય છે. ભાવ તેને આપવો છે જે અનંતકાળથી આપણને ભાવ આપી રહ્યા છે. એવા પંચમરવેષ્ઠી સ્વરૂપ દ્રૌપદી. ભાવ તેને જ અપાય જે આપણા માંગેલા ભાવને આપી શકે. નહીં તો ભાવ આપવાનો મતલબ શું?
નપજ્ય જેવા છે, તમે જે ભાવ આપો એમના બદલામાં એ સંપૂર્ણ અસ્તિત્વ આપે. ભાવનો અર્થ બાજુ અસ્તિત્વ પણ થાય. એ નપજ્યને પોતાની યોગ્યતા, પ્રભુની અને ગુરુની કૃપા, પ્રભુની કૃપા, ગુરુનો અનુગ્રહ, એટલે નવપચ્છીમાં કૃપાળજીને લય લાગી ગઈ. બાકી તો આચારમાં જ કહે છે એમ, સી રીતે પ્રેમ કરો નવપચ્છી હાથે કે દેખાતા નથી, બોલતા નથી, ચાલતા નથી, કરવાનું સી રીતે? આપણે છે ને કોઈ લટકા મટકા કરે ને એના પ્રેમમાં જ પડી એવા છીએ. નવપચ્છી તો કશું કરે નહીં, ધીર ગંભીર ને સ્થિર. તમે એમની સાથે જોડાવું સી રીતે? સદગુરુ જોડી આપે છે, બસ. બીજો કોઈ રસ્તો જ નથી. એ આપણા હાથની વાત નથી. તમે નમ્ર બનો એટલે એમની સાથે સંબંધ જોડાઈ જાય. શ્રીપાલજીનું પોતાનું કોઈ ઈગો નહોતો, એ હતું નહીં ઈગો કરી શકે. એટલે જ પ્રભુની કૃપા થઈ, સદગુરુની કૃપા થઈ. જ્યાં સુધી ઈગો હોય ને, અહંકાર, કંઈક મારું છે, કંઈકનું માલિક છું, બસ એ ઈગો. મારું હોય ને મારું માનવું એમાં વાંધો શું? મારું હોય એમાં વાંધો નહીં, પણ જ્યારે તમે મારું કહો છો ને લઈને આવ્યા હતા, લઈને જવાના, તો પછી મારું મારું શેનું કરો છો? તમને ટેમ્પરરી આપવામાં આવ્યું છે. તમારું જે કંઈ છે ને એ બધું ટેમ્પરરી છે. કાયમી હોય તો બોલો, કશું કાયમી નથી. કાયમી કેમ માનીએ છે? હે, કાયમી માનીએ છે કેમ? કાયમી જોઈએ છે માટે માંગો છો. નહીં, કાયમી માનીએ છીએ કે માનીએ છીએ કેમ? કાયમી આ બધું અમને કાયમી મળ્યું છે આ મકાન, બધું અમારું છે, કાંઈ જે દેખાય છે બધું મોહરાજ. એટલે તમારા છોકરાને તમે કશું નથી આપવાના ને, આપશું ને જે તમે જ વસ્તુ રહેવાના છો ને. છોકરો મારો છે. તમારા બાપા હજી છે જ ને. કેમ કાયમી? બાપાનું જો કાયમી ના હોય તો તમારું સી રીતે કાયમી થાય? તો એ તમારા દાદા ને એના દાદા ને એના દાદા બધા અહીંયા જ હોવા જોઈએ છે જો કાયમી હોય તો. એક વાત ધ્યાનમાં રાખો, બધી વસ્તુ કાયમી છે પણ એનો સંબંધ કાયમી નથી. સંબંધ બધા ટેમ્પરરી છે. બોલો, હિન્દુસ્તાની ધરતી કાયમી જ છે ને? અસંખ્ય કાળથી છે, પણ રાજા કોઈ કાયમી છે? કોઈ કહેતા કોઈ કાયમી છે? પદાર્થ બધા કાયમી છે, સંબંધ કાયમી નથી. કાયમી સંબંધ માત્ર નવપંચીનો જ થઈ શકે છે. શુદ્ધ ચૈતન્ય છે ને, એ ક્યારે બદલાતું નથી. ભૂતકાળ હંમેશા બદલાય છે, બદલાય છે, એનો સંબંધ કાયમી ના થાય. કાયમી થાવ તમે જ કંટાળી જાઓ. તમારે રોજ નવું નવું જોઈતું હોય છે. રોજ જે એ જ રોટલી ને એક દાળ ને એક ભાત એક શાક એટલું જ ઘરવાળી આપે,
તો રાજી થઈ જાઉં ને. કશું બદલે નહીં ક્યારેય. બધું બદલાયેલું જોઈએ. રસોઈ બદલાયેલી જોઈએ, રહેવાડીનો મૂડ પણ બદલાયેલો જોઈએ, એનો ડ્રેસ પણ બદલાયેલો જોઈએ. બધું એનું એ હોય ને તો તરત બગડો કે શું એનું એ લઈને આવો છો, કંઈ નવું મળે છે કે નહીં. ક્યાં તમને ક્યાં કાયમી ગમે છે? ખાલી વાતો જ કરો છો. કશું ગમતું નથી. થઈ શકે એવું જ નથી ને. થઈ શકે એવું હોય તો થાય ને. અપોઝિટનો સંબંધ કાયમી છે, સર્વત્ર રહે છે, ક્યાંય તૂટતો નથી. તમે ઓછું ધરો કે વધારે ધરો એમને એની કંઈક પડી નથી, પણ જે ધરો એ પૂરા ભાવથી ધરો. બસ. બે ઘડી પણ મળીએ ને, પૂરા પ્રેમથી મળીએ તો મજા. આખી જિંદગી ભેગા રહીએ વગર પ્રેમે એ સજા. નવપતિ કેટલો ખ્યાલ રાખે છે નાની નાની વાતનો. મોટી વાતનો તો ખ્યાલ રાખે હોઉં, પણ ઝીણા મીણી વાતનો ખ્યાલ રાખે. શિપાળને ક્યારે કઈ સમસ્યા પેદા થશે એના પછીને ખબર છે, એટલે પહેલેથી એની વ્યવસ્થા થઈ જાય. ત્યાં આગળ નિમિત્ત આપ્યું છે એનું. બબરકુલમાં ધવલ શેઠ પકડાઈ ગયા, એ છોડાવવા માટે રાજા સાથે લડ્યા અને રાજા હારી ગયો. હારીને સસરો થઈ ગયો. ત્યાં નિમિત્ત મળ્યું, અહીંયા નિમિત્ત મળ્યું. ભગવાનના દરવાજા બંધ થઈ ગયા. વગર નિમિત્ત તો ક્યાંથી એમને લગ્ન થાય જ. નિમિત્ત એમને ઊભા કરેલા છે, પ્રભુએ આપેલા પુણ્ય ઊભા કરેલા છે. આપોઆપ સંપત્તિ ગળામાં આવીને માળા પહેરાવે છે. રાજા પૂછે છે આપ કોણ? જવાબ કોણ આપે? ભક્તની ઓળખાણ તો ભગવાન પણ આપવા આવે. ભગવાનને ભક્ત એટલો વાલો છે, જેમ હાથ ખોટો એકનો એક દીકરો હોય તો, અને તે હાથ ભાઈની વચ્ચે કેટલો વાલો હોય. એમાં આખી મતલબી દુનિયામાં ભક્ત કોક જ હોય. ભગવાન પૂરા જ વરસે ને એની ઉપર. શું કરો અધૂરા વરસે? તમારે તો ભક્ત થવું નથી, ભગવાનને ભાગ આપવો નથી, દુનિયા આખીનો દલ્લો જોઈએ છે. ભક્તિ કરવાના બદલે જાણે અગાઉની ફીસ જમા કરાવતા હો એવી હાલત હોય છે ઘણી વાર. શિપાળની ખબર આપવા ગુરુ મહારાજ આવ્યા. બોલો. તમે તમારી હસ્તીને એટલી બુલંદ કરો કે ભગવાનને પણ તમે પૂછી શકો. હું છું તો તું છે એમ કહી શકો. તું આરોપી છે,
હું હોઉં તો તારી ખબર પડે દુનિયાને, નહીં તો પડે જ શું. તો અહંકાર નહીં આવ્યો? અહંકાર નહીં આવ્યો? હું છું તો અરે એ તો બુલંદ થાય ને ત્યારે તો ભગવાનની હસ્તી જોડે એની હસ્તી મળી ગયેલી હોય, પછી બુલંદ જ હોય ને, પછી છાતી કાઢીને ચાલે. એ કેફ જ જુદો હોય, એ તમને ના મળે. કેફ અને રોપમાં ફરક છે. રોપ મારે ને એ બહારની વસ્તુથી મારે, કેફ હોય ને પીધેલો હોય ને કોઈ ચડે ને અંદરથી મારે. ભગવાનની ભક્તિનો જે કેફ ચડે ને એ એવો ચડે કે ના પૂછો વાત. એ સ્કોચ વિસ્કી કરતા બી વધારે હોય જોરદાર. બસો 500 વર્ષ જૂનો આમ હોય વિસ્કી, ભાઈ જે ચડે આમ એક પ્યાલી પીધી હોય ને તો જાણે આમ અધર ઉડે આકાશમાં. મને જ પીધો પણ પીનારા હોય એને જોયા હોય ને ક્યારે એ ખબર પડી જાય. સાધુ વગર અનુભવે અનુભવી શકે જો ગુરુનો માથે હાથ હોય તો. ગુરુ મહારાજ આખી એની કહાણી માંડી. રાજાએ પૂછ્યું, સાહેબ એ શ્રીપાળ કોણ? આ બેઠો એ તારી બાજુમાં. રાજા કે શું વાત છે, આ જ શ્રીપાળજી છે? હા. રાજા અને રાણી અને કુંવરી બધાએ ખુશ થઈ ગયા. હતા આમ હાથ નાખ્યો, એ હાથમાં આવ્યું, મોઢામાં નાખ્યું ત્યારે ખબર પડી સ્ટ્રોબેરી છે. આખું ચરિત્ર શ્રીપાળનું બતાવી દીધું. આમૂલ છું. હવે ઓળખાણ થવી જરૂરી છે, કારણ કે આગળ એક પછી એક પ્રસંગો એવા આવવાના છે. શ્રીપાળજી કોણ છે એ ખબર ના પડે તો મારું ગોટાળા થાય. બધું વ્યવસ્થિત થતું જાય છે. ભગવાનના ભક્તને કોઈ મૂંઝવણ થાય નહીં. બધું પહેલાથી ગોઠવાતું જાય, સ્ટેપ બાય સ્ટેપ. ભગવાનનો ભક્ત હોય ને તો ઉત્સવ હોય ત્યાં ના દોડે, પછી જ્યાં જાય ત્યાં ઉત્સવ થાય. $500 કિલોમીટર દોડે, એટલી મજૂરી કરે ને પછી પેલો મહોત્સવ મળે, એમાં શું મજા? આમ ડગલે ને પગલે હાલતો જાય ને ઉત્સવ થતો જાય. એટલે મારા સાહેબને ઉત્સવની જરૂરિયાત છે એ તો મને ખબર છે કે નહીં, પણ તમને લોકોને ઉત્સવમાં મારા સાહેબની જરૂરત હોય છે એટલે મજૂરી કરાવો છું દોડવાની. મારા સાહેબ પણ ભગવાને બધે થોડા ભગતમાં ભૂલા પડી જાય છે એટલે મજૂરી કરે છે. મારા ગુરુ મહારાજ કાંઈ જ કરીને કોઈ વિશેષ લાભનો પ્રસંગ ન હોય કે કારણ ન હોય તો પ્રસંગ માટે 5-25 કિલોમીટરથી વધારે દોડી નતા કરતા. એથી વધારે વાત કહી દે, તારી બાજુમાં જે હોય એને લઈ આવજો. ચહેરા ફરક, માલ એક જ છે બધે. સાદું પણ બધાનું સરખું જ છે, ખાલી તોના ફરક છે. તો તારે મૂંઝાવવું નહીં.
આ જ ચહેરો આવો જોયો એવો તારે આગ્રહ ના રાખવો. છે હાજર હોય ગુરુ મહારાજ એ વખતમાં એવું થતું ને વૈરાગ્ય થાય જે હાજર હોય ગુરુ ભાઈ દીક્ષા લઈ લે, ગોતવા ના જાય ક્યાંય. અમે આવી ચાલીને આવ્યા છે પણ બીજે ક્યાં ગોતવા છું? અને ફાવતું કરવા દીક્ષા લેવી હોય ને એને બધું ગોતવું પડે. જેને આજ્ઞા પ્રમાણે જીવવું હોય એને ગોતવાનું શું? મારા સંસારમાં બધું એક્સપેરિમેન્ટ કરાવીને જ લઈ લો છો. એકે જણા એવી દુકાન લીધી કે પહેલાં 4 મહિના દુકાન ચલાવું ને પછી હારી ચાલશે તો તને પૈસા આપીશ, નહીં તો પાછું. એકે દુકાન મળી, એકે છોકરી મળી, 2-4 મહિના આપણે હાથે રહીએ, જોઈએ ભાવશે તો ઠીક, તો લગ્ન કરશું, નહીં તો તું તારા રસ્તે હું મારા રસ્તે. બધે શેર બજાર છે, આંખ મૂકીને સટ્ટો કરો છો. અહીં મારા બેટા બધી પરીક્ષા કરવા આવે છે. આંખ મૂકીને એક વખત ભરોસાની વ્યક્તિ હોય ત્યાં બધી બહુ એક્સપેરિમેન્ટ નહીં કરવાના, પ્રયોગો બહુ નહીં કરવાના. ગુરુ મહારાજે સંપૂર્ણ ઓળખાણ આપી દીધી. પછી આગળની વાત પણ કહી દીધી. દેરાસર ઉઘાડ્યું ત્યાં સુધી તો વાત કરી જ, પછી એ કર્યું. હજી તો આ બીજી છે, બીજી ઘણી રાહ જોઈને બેઠી છે. આગળ અવનવી શરતો કરીને બેઠી છે. શરત ન કરે તો ગમે તેની જોડે પડી જવું પડે ને. આની જોડે આવવાનું હોય એટલે એને શરત રાખવી પડે ને. અને તો જ આ જાય ચેલેન્જ સ્વીકારવા, તો એ બધાનું ઠેકાણું પડે ને. ભક્તનું તો ઠેકાણું પડેલું જ હોય, ધ્યાન રાખજો. એક્સચેન્જમાં જે કહ્યું છે, મારે બંધના રૂપે બન્યું જ છે, હું તો લોકોને વાત શીખાવવું રે. હું તો પ્રેમમાં પડી જ ગયો છું. હવે તો મારે કંઈ નવું કરવાનું જ નથી, પણ લોકોને શીખવાડું છું કે પ્રેમ કેમ કરાય. પ્રેમમાં ડૂબેલો હોય ને એ જ પ્રેમ કરતા શીખવાડી શકે, ફના થતા શીખવાડી શકે. અનેક કન્યાઓ સાથે લગ્ન કરશે, ઘણા બધા સામ્રાજ્યનો માલિક થશે અને છેવટે પોતાના બાપનું રાજ્ય પણ મેળવશે. બધી જ વાત ગુરુ મહારાજે કરી દીધી. શિપાળજી તો ભગવાન ભરોસે નીકળ્યા છે, કશું લીધા વિના, પણ ભગવાન સાથે છે. ભગવાન સાથે એટલે ભગવતી સાથે જ આવે. ભગવાન વિના ભગવતી આવે? તમારે એકલી ભગવતી જ જોઈએ છે, ભગવાન કંઈ રાખવા નથી. ભગવાનને રાખે ને ભગવતીની પાછળ જવાની જરૂર નહીં, એ તો આપોઆપ પાછળ ચાલી આવે. કોઈ સતી સ્ત્રી સીધે સીધી તમે બોલાવતા આવે ખરી ઘરે, તો પછી પણ એનો પ્રિયતમ આવે તો પાછળ આગળ આવે, વગર નો થાય. પછી પણ આ સિદ્ધ ચક્રની આરાધના ચાલુ રાખશે, વિધિવત, અને સ્વર્ગમાં જશે અને છેવટે મોક્ષ સુખને પણ પ્રાપ્ત કરશે. જેને જેટલો સંસાર ભોગવવાનો લખ્યો હોય એટલો એને સંસાર ભોગવવો પડે. ભોગવટો પૂરો થાય એ છૂટી થઈ જાય. જેમ તમે ઉઘરાણીએ ગયા હો, ઉઘરાણી આવતી જાય એમ તમે હાલતા જાઓ ને, એટલે મહિનો
તારણ શ્રવણ કે છે કે આ મહાપુરુષ છે, મહાપ્રભાવિત છે, મહાયશસ્વી છે, કીર્ત પુણ્ય છે, મહાભાગ છે. દ્રૌપદીના પસાઈથી આ બધી યોગ્યતા એને મળી છે. સાહેબ જ્યાં પૂર્વપમાં સ્કૂલમાં ભણવાથી જ તમે હોશિયાર થાવ ને, એમને એમ થઈ જાઓ. બરોબર. પૂર્વપમાં એવી કઈ આરાધના કરી જેના કારણે આટલું બધું એને મળ્યું સહજ રીતે? ગયા ભાવમાં સાધુ ભગવંતોને ખૂબ હેરાન કર્યા છે, પછી એનો પસ્તાવો કર્યો છે, અને પછી દ્રૌપદીની આરાધના કરી છે. એના પ્રભાવથી આ ભાવમાં પહેલા પાપ ઉદયમાં આવ્યા, પછી પુણ્ય ઉદયમાં. મુનિની આશાત્માના કારણે કોઢિયા કહીને મુનિને આખા નગરમાં દર્શના કરી હતી. એ પાપના કારણે આ ભાવમાં પહેલા કોઢ આવી ગયો. નળમાં હોય ને પહેલા પાણી આવે કે પહેલા ગેસ આવે? યસ. ખાલી હોય તો હવા યસ હવે આવે. પહેલાં થોડો ઘણો ગેસ આવે ને, પણ અવાજ કરતો, અને પછી પાણી આવે ને. એમાં આપણે પાપ પહેલાં કરી લીધું, પહેલાં પાપ ઉદયમાં આવે, પુણ્ય પછી કર્યું તો પછી પુણ્ય ઉદયમાં આવે. સ્ટેપ બાય સ્ટેપ આવે જ. અબાદાકાર જેમ પાકતો જાય બધું ઉદયમાં આવતું જાય. આગલા ભાવમાં ચકપણ કરેલું છે નવપદ સાથે, એટલે આ ભાવમાં થઈ ગયું તરત. ગુરુ સામે ચાલીને મળી ગયા. અને મુનિઓનું પણ એક બહુ મજા છે, જે આશાતા કરે એને જલ્દી તારે તો પસ્તાવો કરતે કરે તો પાછું. આશાતા ન કરનાર ઉપર મુનિને એટલું બધું ધ્યાન ન હોય, પણ આશાતા કરનાર ઉપર તો પૂરેપૂરું ધ્યાન હોય ને. તો આ સાધના કરવી એ માટે કરે તો નરકમાં જ જાય. અજ્ઞાનતાના કારણે કરે ને, એના માટે આ બધી વાતો છે. હવે એમ કે છે ગુરુમાં છેલ્લી વાત, કોઈ પણ પાપી વ્યક્તિ જો આના ઉપર કંઈ પણ ખોટું ચિંતવશે તો બધું ખોટું એના માથે પડશે. તત્કાળ એને ફળ મળશે. આ દ્રૌપદીના સિદ્ધચક્રજીના ચરણમાં જે સમર્પિત છે એને માટે આફત બધી પણ જે આફત બને, બધી વિપદાઓ પણ સંપદા બની જાય. એટલે જ હું વારંવાર કહું છું ને, કૃપાળ રાષ્ટ્રમાં પ્રસિદ્ધ જુઓ, કરે કષ્ટમાં પાડવા દુર્જન કોટી ઉપાય, પુણ્યવંતને તે સવી સુખના સાધન થાય. ક્યારે હવા ખરાબ નથી હોતી, હવા તો ખુશનુમા જ હોય છે, પણ તમને તાવ હોય કે શરદી હોય એ હવા ખરાબ લાગે, એમાં તમારો વાંક. એમ સંસારની બધી જ ઘટનાઓ જેના સંદર્ભોમાં બનતી હોય એને આગળ વધારવા માટે જ હોય છે. પણ જેને એ ઘટનાઓથી કોઈ અસર ના થતી હોય ને, અને દ્રૌપદજીનો ભક્ત હોય એને જ ઘટનાઓની અસર ન થાય. એટલું સ્થિર માઇન્ડ હોય કે ના પૂછો વાત. સાહેબ આપ કહો છો નવપદના શરણે, તો કઈ રીતે શરણે? એમ નવપદના શરણે એટલે કઈ રીતે શરણે? તો ઘરમાં કઈ રીતે જાઓ છો? એ તો ટેવ પડી ગયેલી છે. આ ટેવ પાડવાની છે. કઈ રીતે ત્યાં સ્મરણ, દ્રૌપદીનું સ્મરણ. બધું જેવું ઘરના સ્મરણ કરો છો ને,
પાંચે પરમેષ્ઠીનું તમારા ત્યાં તો ઘડાયેલા છીએ. કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીર્તિ, આ તમારા પાંચ પરમેષ્ઠી છે. એની જગ્યાએ પાંચ પરમેષ્ઠી ગોઠવાઈ જાય. મારા સગા હા, બાકીના બધા બનાવટી અને ટેમ્પરરી. હું કંઈ બી આપું ત્યાં સુધી મને વાલ કરશે. જે દાડે હું આપતો બંધ એ દાડે એ વાલ કરતા બંધ. કમાણી કામણગારી ન કંથડો. તમારું પુણ્ય હોય ત્યાં સુધી આ સંસાર તમારો, અને નવપજી તમારા હોય ત્યાં સુધી પુણ્ય તમારું. अच्छा પુણ્યનો ભંડાર નવપજી જ છે. તમે એના થાવ, અબજોપતિનો દીકરો થાય એટલે સીધો જ અબજોપતિ જ થઈ જાય ને. વાત પૂરી થઈ. મહારાજ પાછા આકાશ વર્ગે ચાલ્યા ગયા. જેવા અચાનક આવ્યા એવા જ ઉડી ગયા. પછી સ્વામી શાતાશેજી પૂછાવાય ના રહ્યા. પૂર્યોનું કંઈ પ્રયોજન હોતું નથી ને. ભગવાને સમાચાર આપી દીધા કે જા ભાઈ મારા ભગતની પેલો ઓળખાણ માંગે છે, આપ્યા. લાવી ગયા. જો વખતમાં પણ જેટલા ભક્તો થયા ને એ આજ સુધી ઇતિહાસમાં એમનું જે મળે છે વૃત્તાંત એ કોઈ ગુરુએ જ લખેલું મળે છે. બધાની ઓળખાણ કોણ આપે છે? શ્રેણીકની ઓળખાણ કોણ આપે? गुरु આચાર્ય ભગવંતું જ આપે છે. જે ભગવાનના થયા ને એની ભગવાનના પ્રતિનિધિએ ઓળખાણ રાખવી જ પડે અને ઓળખાણ આપવી જ પડે. હવે ક્યાંય ચોમાસું રહીએ ને અમને કોણ યાદ રહે ખબર છે? માત્ર પ્રેમ, કોઈ આશા નહીં. એ રીતે જેટલા શ્રાવક શ્રાવિકાઓએ અમને વાલ કર્યું એ બધા યાદ રહે. पाल કર્યો એટલે ગોચરી સારી વાર આવી. નિરંતર આપણી ચિંતા હોય એને. દીકરા કરતા વધારે એ શ્રાવક શ્રાવિકા જ યાદ રહે, કોઈ પૈસાવાળા યાદ ના રહે. આ ગેમાવત છે ને, અશોક ગેમાવત ગવૈયો, એના બાપા આનંદરાજ. અને મમ્મી નામ હું ભૂલી ગયો છું. આનંદરાજજી આજથી 50-60 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે અમે રાજસ્થાનમાં હતા. સ્કૂલના ટીચર, પાઠશાળામાં પણ ભણાવે, અને સાથે સાથે અવાજ મોટોનો સારો ને પૂજા ભણાવવા જાય. પૂજા ભણાવવા જાય એટલે મારવાનો પછી લોકો નક્કી કરવા એમના ઘરે જાય ને. કોઈ બી માણસ, કોઈ બી સંઘના લોકો ગેમાવતજીના ઘરે જાય એ શ્રાવિકા પહેલાં કહી દે કે ધંધાની વાત કરજો તમે માસ્ટરજી જોડે, પણ પહેલાં તમારે જમીને જવાનું છે મારે ઘરે. તમે મારી વાત કરો, કારણ કે હું રસોડાવાળી છું. હું મારા ધંધાની વાત કરું. મારા ઘરે કોઈ પણ નિમિત્તે આવેલી વ્યક્તિ એ જમ્યા જીવાય જાય એ મને ન ચાલે. આવું અરુણોદય સાગરની માં નારંગી જોધપુરમાં સાધ્વી ઘરે આવે એટલે બદામનો શીરો કરીને ખવડાવે. ઓછું ના ચાલે. કોઈ બી સાધર્મિક ગમે ત્યારે આવી જાય ઘરે લઈ જ જવાનો એટલે લઈ જ જવાનો. જોધપુરમાં મહારાજ સાહેબને વંદન કરવા ગયેલો માણસ
કે નારાયણબેન હતા ત્યાં સુધી એમનું આતિથ્ય માણ્યા વિના જોધપુર ના છોડી શકે. એવું જ આ આનંદરાજજીને ઘરે હતું. એ માના પુણ્યથી છોકરાઓ બધા આટલા બધા આગળ આવ્યા. ઘણી વખત માના પુણ્યથી જ તમે બધા બહુ આગળ આવતા હો છો. એ ઘરે બેઠી જે પુણ્ય કરતી હોય છે ને એ શહેરોમાં તમને કમાઈ આપે. માં માત્ર પુણ્ય જ આપે છે અને પુણ્ય આપે ભગવત સ્વરૂપ ગણાય. બોલો. કોઈના પુણ્યથી કોઈને કોઈની મીઠાશથી તમને મીઠાશ માણવા મળે? મીઠાશ તો સાકરમાં છે ને, તમે માણો છો કે નહીં? ઝાડની છાયા છે એ ઝાડની છે, માણે છે કોણ? બીજાને માટે જે કામ આવે એનું નામ જ પુણ્ય, અને પોતે જ જેને ભોગવવું પડે એનું નામ પાપ. એટલે એમનો પ્રશ્નમાં એવો ભાવ હશે કે જો બીજા માટે આટલું કામ આવી શકતું હોય તો પછી મારો પુણ્ય છોકરાને આપવું. આ તો વાંધો શું છે? છોકરો તમારી સેવા કરે તો જ પિકઅપ થાય, નહીં તો ના થાય. આપવાથી ના થાય. ભગવાનનું જબરદસ્ત પુણ્ય છે એ આપણે એમના સેવક બનીએ તો જ મળે છે ને, કે એમને મળી જાય. તમારું પુણ્ય સામો લઈ શકે છે, તમે આપો છો એના કરતાં વધારે વાતી છે. ગરમ પાણી છે એ તમારા મોઢામાં નથી આવતું, તો પિકઅપ કરો છો, ખેંચો છો મોઢામાં. પુણ્ય ખેંચવું પડે અને સેવા દ્વારા જ ખેંચાય. એકનું પુણ્ય બધાને ગમાવે. બોલો, તીર્થંકર પરમાત્માના એકલાનું પુણ્ય 100 યોજનમાં બધા ઉપદ્રવ શાંત કરી દે ને. મારી મરકી વધુ છે. ભગવાન પાર્શ્વનાથ સોનાના કમળ ઉપર ચાલે છે, બરોબર? અને સોનાના કમળ ઉપર ચાલતા ભગવાન રવાના થાય પછી એ જે જમીન ઉપર છે એના ઉપર જે આરોટતા એ બધાના બધા રોગ મટી જતા. ભયંકર કોડ હોય કે ગમે તે હોય, પાંચના ચૈત્રમાં ઉલ્લેખ છે. કમર તો આટલા હોય એના ઉપર કે જમીન. સુવર્ણ કમળને ભગવાન અડતા હોય ને, હા, જમીન તો અડતાય નથી. પણ પ્રભુ જેને અડ્યા છે એને પણ અડેલી ધરતી આટલી પવિત્ર થઈ જાય. જેમ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા જે મૂર્તિમાં છે એટલી બધી જબરદસ્ત થઈ જ જાય છે ને. ખાલી નામ ધરાવવાથી જ આપણું કામ કરતી થઈ જાય છે ને. મંદિર ચાલ્યા ગયા તરત જ રાજા ત્યાં ને ત્યાં જ બાર મંડપમાં બેઠા છે ને, મદન મંજુષા એની સગાઈ કરી નાખી શ્રીપાલ સાથે. પછી તો ખુશ થઈ ગયેલા રાજાએ મહેલને બધું આપેલું જ છે. રાજાને બહુ ઉમંગ છે, ભગવાને આપેલો જમાઈ છે ભાઈ, એ ચાલુ થોડો છે. આપણે પસંદ કરેલો માથે પડી જાય, ભગવાને લાવેલો માથે ના પડે. જે છોકરી ભગવાનને ભરોસે સંસારમાં પડે ને એ ક્યારેય દુઃખી ન થાય, પણ બાપાને ભરોસે પડે તો દુઃખી થાય. બાબા પુણ્યશાળી હોય તો વાત જુદી છે. જીન ભવનની આગળ જ આખા નગરના લોકો ભેગા થઈ ગયા છે. રાજાએ ત્યાં જ ચોરી માંડી
બહુ ઠાઠથી લગ્ન કરી નાખ્યા શ્રીપાલજીના. હવે નામ મળી ગયું શ્રીપાલજી. અત્યાર સુધી કુંવરજી જ ચાલતું હતું. નામ તો કોઈને ખબર હતી જ નહીં. કુંવરજી કે કેટલાય સેટ ઘરેણાના છોકરીને આપ્યા. રાજા આપે ત્યારે કઈ 1-2 સેટ ના આપે. હીરાના સેટ હોય, નીલમના સેટ હોય, માણિકના સેટ હોય, માત્ર સુવર્ણના પણ હોય, મોતીના હોય. ખૂબ આપ્યું. હાથીના ઘોડા પણ આપ્યા, દાસીઓ પણ આપ્યા, અને શ્રેષ્ઠ મહેલ આપ્યો જેમાં શ્રીપાલજી રહે છે. પોતાના મહેલમાં નથી રાખ્યા, જમાઈને અલગ આપ્યો. એક મહિનાને મૂકીને આવ્યો, 2 મહિના આવી ગઈ. મદન સેના અને મદન મંજરી. આખી દુનિયા વાત કરે છે, વાહ શું નસીબ છે. કેટલાકને તો એક મેળવતા ફાફા પડે, અને આને 2 સામે આવી પડી. પાછી 2માં કોઈ ઝઘડો નથી, બંને શોકે જ નથી. સગી બહેન કરતાં બી વધારે છે. પ્રભુના હોય ને એના બધા પ્રભુના જ હોય. પોતાનો ભાગ બીજાને આપવામાં જ રાજી હોય. એ ભોગના ભૂખ્યા ના હોય, પ્રેમના ભૂખ્યા હોય. કુમારનો 4 બાજુ હવા થઈ ગઈ છે. એમના નામથી પ્રખ્યાત છે. અંગ દેશના રાજાના રાજા છે. એ રીતે રોજ કુમાર એ મંદિરમાં આવે છે, ભગવાન ઋષભદેવની ભક્તિ કરે છે. મંદિર હોય ત્યાં જવાનું, ન હોય ત્યાં દ્રૌપદીના ધ્યાનમાં છે જ. પેલા શ્યામ પાષાણના પ્રતિમા હતા, આ સુવર્ણના પ્રતિમા છે. એમાં આગળ વધે ને પ્રતિમા પણ આગળ વધે એમ દિવ્ય મળતી જાય. એમ કરતા કરતા ચૈત્ર મહિનો આવી ગયો. નવ હોળી કરવાની છે ને, તમારાથી એક હોળીમાં કામ થઈ જાય, પછી બીજી હોળી કરો ખરા? ફરીથી કરવી પડે. હે, ફરીથી કરવી પડે. તો ફરીથી કરવી પડે. કાપ આવી જાય. આપણે સાહેબ એમ કહે છે કે તમે એક હોળીમાં તમારું કામ પતી જાય, કાપ નહીં કામ પતી જાય તો બીજી હોળી કરો ખરા? એટલે 9 તો કરીએ ને સાહેબ. કરવી પડે એટલે કરવી. ના કરવી ના પડે. હવે એમાં પડ્યા હોય ક્યારે નહીં નવ પૂરી નહીં કરીને ક્યાંક પાછું બધું જતું રહેશે તો વળી કરો. એક તો શું મંતર બધા ઘણા એવા સાવ આવતા હોય, બહુ તકલીફમાં હોય ને, રોજ વાસ્યમને ખાવા આવે. એમાં 1-2 મહિનામાં કામ પતી જાય, પતી ગયું પછી કોણ દેખાય? કારણ કે તો એના કામ માટે આવતો હતો, ક્યાં આપણા માટે આવતો હતો? આપણા માટે આવતો હોય તો દેખાય. રોજ જાય છે, ભક્તિ કરે છે. હોળી પણ ખૂબ ઠાઠથી કરી છે, સિદ્ધચક્ર પૂજન પણ ઠાઠથી કરી. હવે એક દિવસે આટલા સુખમાં છે ને, પણ મિત્રમાંથી હોળી ના પૂજ્યો. એક દિવસે મંદિરમાં બેઠા છે, ભક્તિ ચાલી રહી છે, રાજા બેઠા છે, શ્રીપાલજી બેઠા છે, અને ભગવાનનો મહિમા કરાવી રહ્યા છે. રાજા મહારાજ શું હોય, ઘરમાં બેઠા હોય તો જલસા ચાલતા હોય, નાટકીઓના નાટક ચાલતા હોય,
નૃત્ય ચાલતા હોય, સંગીતની મહેફિલ ચાલતી હોય. હિન્દુસ્તાન તો નૃત્ય અને સંગીતનો જ દેશ છે. કેટલા લોકમેળા થાય છે ને, માં જઈને જોજો શું હોય. ઢોલ વાગતા હોય, ડફ વાગતા હોય અને લોકો નાચતા હોય. આદિવાસીઓનો મેળમાં જોજો 24 કલાક સુધી નાચે, જરાય થાક્યા વિના. રાજસ્થાનમાં રાતામાં આવીને, મુસાડામાં આવીને, રાણકપુર બધા અરવલ્લીની પહાડીની તળેટીમાં છે. એ બધાય મંદિરોની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે એ આખી પહાડીના જેટલા આદિવાસીઓ હતા ને બધા પ્રતિષ્ઠામાં સંમેલી. ત્યારથી એમને રિવાજ પડી ગયો, જે દિવસે પ્રતિષ્ઠાનો દિવસ હોય એટલે વર્ષગાંઠનો, એ દિવસે આખા પહાડમાંથી હજારો આદિવાસીઓ ત્યાં આવે. સવારના પહોરમાં 5-6 વાગ્યાથી શરૂ થઈ જાય આવવાના. છોકરાઓને છોકરીઓની ટોળી જ આવે. આદિવાસીઓમાં ડોહા-ડોસી જાય જ નહીં ક્યાંય મેળામાં. બધા છોકરા છોકરી જ હોય. નાચે. આમ ઉપરની ઘેર છોકરાની હોય, અંદરની ઘેર છોકરીની હોય. છોકરો કંઈક બોલે એની આદિવાસી ભાષામાં, છોકરીઓનો હમો જવાબ આપે. છોકરીઓ બોલે અને છોકરાઓ જવાબ આપે. આ રીતે આજે સાંજે આવેલા 6 વાગ્યાના કાલ સવારે 6 વાગ્યા સુધી નાચી. સવારે આવેલા 24 કલાક સુધી એમનો ઢોલ બંધ ન થાય, નાચ બંધ ન થાય. ભગવાનની ધજાના દાડે ત્યાં આગળ રિવાજ, બધાને જાય ત્યારે ટોઠા આપે, એટલે બાફેલા ઘઉં ને ચણા એ આપે મારવાડમાં. એકવાર અમારા ગુરુ મહારાજ ત્યાં હતા. રાત દિવસ આવ્યા ફાગણ સુદ પાંચમનો. હજારો આદિવાસીઓ આવ્યા. બધાને ટોઠા આપવાના જોયા એટલે સાહેબે કહ્યું યાર આ તો ઠીક નહીં, ભગવાનની પ્રતિષ્ઠામાં આવે તો મીઠું ખવડાવવું જોઈએ. સિક્કે મહેતા જેવા કોઈ હાજર હશે એ કહી દીધું આજથી મારા તરફથી દર સાલ ધજામાં આ લાભ હું લઈશ. ભાઈ તો સાદગીવાળા જાગી ગયા, એના સાહેબ અમે બી લઈશું. શરૂ શરૂ થઈ ગયો. પણ મોવા તેટલી આપણો આખો દેશ છે ને જલસાનો દેશ છે. પણ સાચો જલસો ભગવાનનો ભક્તો જ કરી શકે, બીજો ના કરી શકે. કારણ કે બીજા બધાના મન છે ને નિરંતર પોતાના માથે જવાબદારી હોવાના કારણે ચિંતામાં હોય છે. અને જલસા માણવા ને તો ચિંતા ના ચાલે. એટલે નવા છોકરા છોકરીઓને કહી ચિંતા ના હોય ને, એ મારા બેટા જેવો જલસો માણે એવો એના મા બાપ ના માણી શકે. એમને અત્યારે ચિંતા હોય, આ સોદો કરવાનો છે, આ જવાનું છે, આ લેવાનું છે, આ વેચવાનું છે. એટલે સંસારમાં આનંદ પણ એ જ માણી શકે જે ભગવાનનો હોય એ જ. સંસારનો હોય આનંદ ના માણી શકે, કારણ કે માથે ભાર લઈને ફરે છે. દિનેશનો મહિમા કરાવી રહ્યા છે, મતલબ સંગીત અને નૃત્ય ચાલી રહ્યું છે. એટલામાં કોટવાળ આવે છે, રાજાને વિનંતી કરે છે. બધી વાત આગળ ચાલો. शिवमस्तु सर्व जगत परहित निरता भवन्तु भूतगणा उषा प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः